ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 8 લેક્ચર નંબર 2 ઉપર આવીએ અને લેક્ચર નંબર 2નો આ ક્વેશ્ચન એક્ઝામમાં ઘણી વખત પૂછાયો છે, પણ એક્ઝામમાં 2 માર્ક્સ માટે પૂછાયો છે. એક્ઝામમાં કેટલા માર્ક્સ માટે પૂછાયો છે? 2 માર્ક્સ માટે પૂછાયો છે. હવે પહેલાં તો ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન કંઈક આ રીતે છે કે રાઇટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. રાઇટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. હવે કેરેક્ટરિસ્ટિક્સ જે છે, સપોઝ એમ સમજી લો કે સપોઝ 2 માર્ક્સ માટે ક્વેશ્ચન હોય તો મેક્સિમમમાં મેક્સિમમ તમે કેટલી કેરેક્ટરિસ્ટિક લઈ શકો? 6 કેરેક્ટરિસ્ટિક્સ તમે લઈ શકો. રાઈટ, મેક્સિમમ કેટલી લઈ શકો? તો તમે 6 કેરેક્ટરિસ્ટિક લઈ શકો. હવે એની સામે જો તમે જોશો તો આપણા પાસે ટોટલ કેરેક્ટરિસ્ટિક્સ જો આપણે જોઈએ તો ટોટલ આપણા પાસે કેરેક્ટરિસ્ટિક કેટલી છે? 14 છે. ટોટલ કેટલી છે? 14. સો આઉટ ઓફ 14 તમારે રાઇટ ડાઉન કેટલી કરવાની છે? તો તમારે રાઇટ ડાઉન કરવાની છે 6. બરાબર સમજો. આઉટ ઓફ 14 તમારે કેરેક્ટરિસ્ટિક કેટલી કરવાની? રિમેમ્બર કેટલી રાખવાની છે? 6 છે. એટલે મેં ચલાવીશ તમને બધી, પર એમાંથી તમને જે 6 બરાબર જે 6 કેરેક્ટરિસ્ટિક્સ તમને સારી લાગે એ તમે રાઇટ ડાઉન કરી શકો છો. બીજી વસ્તુ, મારે ચલાવવાની બધી કેરેક્ટરિસ્ટિક્સ શા માટે? તો મેં બધી કેરેક્ટરિસ્ટિક્સ ચલાવીશ ને તો એને અકોર્ડિંગલી જે બી તમારા ન્યુમેરિકલ્સ છે એઝ વેલ એઝ MCQ છે, આ બધી જ વસ્તુ સોલ્વ થશે. આ બધી જ વસ્તુ શું થશે? સોલ્વ થશે. સો ધ્યાન રાખજો, એક્ઝામમાં 2 માર્ક્સ માટે પૂછાશે અને એના માટે આપણે ઓનલી 6 કેરેક્ટરિસ્ટિક્સની આપણે સ્ટડી કરવાની છે. તો જોઈએ. નાવ વી મૂવ ઓન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. The first characteristics that we see in electromagnetic waves, electric and a magnetic field are perpendicular to the each other. So suppose આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, એની જો આપણે સ્ટડી કરીએ તો તમે જોઈ શકો ફિગરમાં કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે એ કઈ ડાયરેક્શનમાં મોશન કરે છે. અકોર્ડિંગ ટુ ધ figure, it moves along a z direction. Okay. Now next, electric field. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જો તમે જોશો તો અહીંયા જે રાઇટ ડાઉન કરેલો છે તો તેમાં તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ તમને એક્સ એક્સિસ પર મોશન કરતી લાગશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને કઈ એક્સિસ પર લાગશે? એક્સ એક્સિસ પર મોશન કરતી લાગશે. અને મેગ્નેટિક ફિલ્ડની વાત કરીએ તો મેગ્નેટિક ફિલ્ડ તમને વાય એક્સિસ પર મોશન કરતી લાગશે. સો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ દેટ ઇઝ ઓન અ એક્સ એક્સિસ, magnetic field that is on a y-axis. So the electric field and a magnetic field that are produced by the electromagnetic waves, they are perpendicular to the each other, and also we can say they are perpendicular to the way of propagation. કેમ કે પ્રોપોગેશન જે છે એ કઈ ડાયરેક્શનમાં છે? z ડાયરેક્શનમાં છે. પ્રોપોગેશન કઈ ડાયરેક્શનમાં છે? z ડાયરેક્શનમાં છે. જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સ એક્સિસ પર છે અને મેગ્નેટિક ફિલ્ડ કઈ એક્સિસ પર છે? તો વાય એક્સિસ પર છે. હવે આપણે જોઈએ તો આપણે એવું કહી શકીએ ઇન ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, electric field and magnetic field are perpendicular to each other as well as perpendicular to the direction of propagation, તો તમે જોઈ શકો પ્રોપોગેશનની ડાયરેક્શન z એક્સિસ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ x એક્સિસ છે અને મેગ્નેટિક ફિલ્ડ y એક્સિસ છે. સો ઓલ્સ આર પરપેન્ડિક્યુલર ટુ ધ ઈચ અધર. ઓકે, હવે આના પછીનો આ રાઇટ ડાઉન કરવાની જરૂર નથી. ચાલો નાવ નેક્સ્ટ સેકન્ડ ટોપિક પર જઈએ. Let plane electromagnetic waves propagate in a z direction. આપણને ખબર છે the way of propagation that is on a z direction. Here the electric field Ex is in the x direction. તમે જોઈ શકો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ x axis પર છે and the electromagnetic wave propagating in a z direction and varies according to the sine function. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે ચેન્જ થાય છે એ કયા ફંક્શનથી ચેન્જ થાય છે? તો સાઇન ફંક્શનથી ચેન્જ થાય છે. સાઇન ફંક્શન તમને ખબર હશે, પહેલાં સાઇન ફંક્શન 0 આવે, પછી 1 આવે, ફરી પાછો 0 આવે,
પછી -1 આવે અને પછી શું આવે 0 આવે. તો આ રીતે તમને એમાં ચેન્જીસ મળશે. That change is similar to the sine function. So the electric field is in a x direction, it propagates on a z direction and varies with a sine function. Electric and magnetic field EX and BY કેમ કે મેગ્નેટિક ફિલ્ડ એ y એક્સિસ પર છે. સો BY are perpendicular to each other and perpendicular to the direction of propagation. Hence it can be represented mathematically. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડને આપણે શું કરીએ, મેથેમેટિકલી રિપ્રેઝન્ટેશન કરીએ. આપણને ખબર છે કે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહીએ છીએ. હવે 11માં વેવ ચેપ્ટર હતું અને વેવ ચેપ્ટરનું કોઈને ઇક્વેશન રિમેમ્બર હોય તો વેવ ચેપ્ટરમાં આપણે આવું ઇક્વેશન લખેલું y equal to a sin kx minus omega t. શું લખેલું? kx minus શું લખેલું? omega t. આપણે આવું ઇક્વેશન લખેલું. હવે y equal to a sin kx minus omega t, જેમાં y જે છે એ ડિસ્પ્લેસમેન્ટ હતો અને a જે છે એ એનું એમ્પ્લિટ્યુડ હતો. એમ્પ્લિટ્યુડ એટલે કે મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ. એમ્પ્લિટ્યુડ એટલે મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ. તો ડિસ્પ્લેસમેન્ટની મેક્સિમમ વેલ્યુ જે છે એને આપણે એમ્પ્લિટ્યુડ a કહીએ છીએ. હવે આને અકોર્ડિંગલી સપોઝ મારે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડેફિનેશન એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇક્વેશન લખવું હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ તો એક્સ એક્સિસ પર છે. એક્સ એક્સિસ પર છે એટલે મેં EX લખા, બરાબર. એની મેક્સિમમ વેલ્યુને આપણે E0 લખીશું એટલે EX ઇક્વલ ટુ શું આવશે? E0 સાઇન. હવે આપણો જે વેવ જે છે એ કઈ ડાયરેક્શનમાં મૂવ થાય છે? અલોંગ ઝેડ એક્સિસ. અલોંગ ઝેડ એક્સિસ એટલે અહીંયા આવશે KZ માઇનસ શું આવશે? ઓમેગા ટી આવશે. KZ માઇનસ શું આવશે? ઓમેગા ટી. સો EX ઇક્વલ ટુ તમે જોઈ શકો E0 સાઇન KZ માઇનસ શું આવશે? ઓમેગા ટી આવશે. એ જ રીતે મેગ્નેટિક ફિલ્ડ y એક્સિસ પર છે. હવે મેગ્નેટિક ફિલ્ડ y એક્સિસ પર હોય તો આપણે મેગ્નેટિક ફિલ્ડ માટે આપણે શું લખીએ? BY લખીએ. ચાલો મેગ્નેટિક ફિલ્ડની મેક્સિમમ વેલ્યુને આપણે કેના થ્રુ એ ડિનોટેટ કરીએ? B0. તો BY ઇક્વલ ટુ શું થશે? B0 સાઇન શું થશે? તો B0 સાઇન KZ માઇનસ શું થશે? ઓમેગા ટી થશે. કેમ કે આપણો જે વેવ જે છે એ ઝેડ એક્સિસ પર મોશન કરે છે એટલે આપણે KZ માઇનસ શું લખીશું? ઓમેગા ટી લખીશું. સો BY ઇક્વલ ટુ B0 સાઇન KZ માઇનસ ઓમેગા ટી. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સ એક્સિસ પર છે એટલે I કેરેટ અને મેગ્નેટિક ફિલ્ડ y એક્સિસ પર છે એટલે J કેરેટ થશે. હવે 11ની વાત કરીએ તો 11માં આ જે કે જે છે ને એ કેને આપણે વેવ વેક્ટર કીધેલું. શું કીધેલું? વેવ વેક્ટર. અને વેવ વેક્ટરની વેલ્યુ એનું ઇક્વેશન શું છે? 2π/λ. અને જો નહીં ખબર હોય તો 11માં તમે જરા જોઈ લેજો. દેટ ઇઝ k ઇઝ અ વેવ વેક્ટર and the equation of k that is 2π/λ. And omega we know that is a angular frequency. Omega we know angular frequency. Omega નું ઇક્વેશન તમને ખબર હોય તો omega equal to 2πf અથવા તો 2π શું કહેવાય? ન્યુ કહેવાય. Where nu is the frequency and omega is the angular frequency. Omega is our angular frequency. So omega is the angular frequency. હવે તમને ખબર છે કે ઓમેગા એ તમારી એંગ્યુલર ફ્રીક્વન્સી છે. એનું ઇક્વેશન છે 2π ન્યુ. એનું ઇક્વેશન શું છે? 2π ન્યુ. અને કેની વાત કરીએ તો કેની વેલ્યુ જે છે એ 2π બાય શું છે? લેમડા છે. સપોઝ આપણે ઓમેગા બાય કે કરીએ. સપોઝ આપણે શું કરીએ? ઓમેગા બાય કે કરીએ. હવે ઓમેગા બાય કે કરીએ તો 2π કેન્સલ આઉટ થશે. લેમડા ઉપર જશે અને લેમડા કોના સાથે મલ્ટીપ્લાય થશે? ન્યૂ સાથે મલ્ટીપ્લાય થાય. હવે કદાચ તમને નહીં ખબર હોય પર C ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ ન્યૂ છે અથવા કોઈને નહીં ખબર હોય તો ન્યૂ ઇક્વલ ટુ C/લેમડા છે. આવું 11માં તમે એટમ ચેપ્ટરમાં તમે સ્ટડી કરેલું હતું કે ન્યૂ ઇક્વલ ટુ C/લેમડા. સો ન્યૂ ઇન્ટુ લેમડા દેટ ઇઝ ઇક્વલ ટુ C. સો ઓમેગા બાય કે ઇક્વલ ટુ તમને શું મળશે? C મળશે. રાઈટ. સો omega by k, that is the wave speed. Wave speed means electromagnetic wave, that is a light, right? Light ની સ્પીડને આપણે c થ્રુ ડિનોટેટ કરીએ. સો omega by k ઇક્વલ ટુ શું આવશે? c આવશે. k ને સામે મલ્ટીપ્લાય કરી નાખું તો omega ઇક્વલ ટુ શું આવશે? c કે આવશે. હવે c ની વાત કરીએ તો c ઇક્વલ ટુ જે છે આ ઇક્વેશન તમારે ધ્યાન રાખવાનું છે. c ઇક્વલ ટુ 1/√μ0 ε0 છે, જેમાં μ0 that is the permeability of a vacuum and μ0 that is the permittivity of a vacuum. so તમારે ધ્યાન રાખવાનું છે કે c ઇક્વલ ટુ 1/√μ0 ε0 છે. ઓકે, ચાલો આ નીચેનું તમારે કેલ્ક્યુલેશન ધ્યાન નથી રાખવાનું કેમ કે એ કેલ્ક્યુલેશન ઓલરેડી મેં તમને સ્ટડી કરાવી છે.
તો તમને કેરેક્ટરિસ્ટિક્સ 2 બી તમને ખબર પડી ગઈ હશે. કેરેક્ટરિસ્ટિક 2 જે છે એમાં આપણે વેવ ફોર્મમાં એનું રિપ્રેઝન્ટેશન કર્યું અને એ રિપ્રેઝન્ટેશનમાં કે શું છે, ઓમેગા શું છે એનું આપણે ડિસ્કશન કર્યું. નાવ વી મૂવ ઓન અ થર્ડ કેરેક્ટરિસ્ટિક્સ. ઇન અ વેવ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ આર રિલેટેડ બાય ઇક્વેશન. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડનો રિલેશન શું? તો રિલેશન માટેનું ઇક્વેશન છે E0 બાય B0 ઇક્વલ ટુ C. E0 બાય B0 ઇક્વલ ટુ શું છે? C. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બંનેનો જો રેશિયો કરીએ તો આપણને શું મળે? C મળે. C દેટ ઇઝ ધ વેલોસિટી ઓફ લાઇટ મળશે. ઓકે, ચાલો ફોર્થ કેરેક્ટરિસ્ટિક્સ પર આવીએ. તો ફોર્થ કેરેક્ટરિસ્ટિક્સમાં જોઈએ, ઇન અ ફ્રી સ્પેસ ઓસિલેશન ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ આર અ સેલ્ફ સસ્ટેન. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ આર સેલ્ફ સસ્ટેન એટલે શું? સપોઝ એમ સમજી લો કે વેક્યુમ છે. વેક્યુમમાં તમને બી ખબર છે કે વેક્યુમમાં કોઈ મીડિયમ નહીં મળે. હવે કોઈ મીડિયમ નહીં મળે તે છતાં બી વેક્યુમમાં તો તમારું લાઇટ વેવ તો પાસ આઉટ થાય જ છે. તો એનો મતલબ એ થયો કે લાઇટને પાસ થવા માટે મીડિયમ રિક્વાયરમેન્ટ નહીં મળે. સો there is a no requirement of a medium to traveling electromagnetic waves. So we can say in a free space oscillation electric field and magnetic field are a self sustained. Electric field and magnetic field એ એના જાતે શું કરતો હોય? મોશન કરતો હોય છે. It does not require medium. So for oscillating of electric and a magnetic field electric field and a magnetic field, medium is not required. Medium is not required. Even medium required ન હોય એને આપણે નન મિકેનિકલ વેવ્સ બી કહી શકીએ. એને શું કહી શકો? નન મિકેનિકલ વેવ્સ બી કહી શકીએ. એટલે આ પછીનું આપણે રાઇટ ડાઉન નથી કરવાનું. પછી આપણે ડાયરેક્ટલી આ જ પોઈન્ટ પર આવીશું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આર અ ટ્રાન્સવર્સ એન્ડ અ નન મિકેનિકલ વેવ્સ. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આર ટ્રાન્સવર્સ એન્ડ અ નન મિકેનિકલ વેવ. હવે ટ્રાન્સવર્સ વેવ્સ એટલે આપણને ખબર છે કે the way of propagation and the way of oscillation they are perpendicular. તો તમે સમજી શકો કે ઓસિલેશન માટે બરાબર, ઓસિલેશન માટેનું ઇલેક્ટ્રિક ફિલ્ડ અથવા તો મેગ્નેટિક ફિલ્ડ લઈએ અને ધ વે ઓફ પ્રોપોગેશન એની પ્રોપોગેશન ડાયરેક્શન લઈએ તો બંને શું હશે? પરપેન્ડિક્યુલર હશે. અને બંને પરપેન્ડિક્યુલર હોય તો એને આપણે ટ્રાન્સવર્સ વેવ્સ કહી શકીએ. શું કહી શકીએ? ટ્રાન્સવર્સ વેવ કહી શકીએ. તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આર અ ટ્રાન્સવર્સ એન્ડ નન મિકેનિકલ વેવ્સ. નાવ નેક્સ્ટ આપણે 6 ઉપર આવીએ. Speed of electromagnetic wave in a free space or a vacuum is important constant and is constant independent of wavelength and its value is 3 into 10 raised to 8 meter per second. જરા ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એની સ્પીડ ઇન અ વેક્યુમ ઓર ઇન અ ફ્રી સ્પેસ કોન્સ્ટન્ટ છે અને એની વેલ્યુ કેટલી છે? 3 into 10 raised to 8 meter per second છે. ઓકે, thus પછીનું આપણને કંઈ કામનું નથી. નાવ નેક્સ્ટ ઉપર છે 7 ઉપર છે. Scientists heard so that the electromagnetic waves experience diffraction, refraction and polarization. હવે આ જે બધી જે છે ફિનોમિનન છે, ડિફ્રેક્શન, રિફ્રેક્શન અને પોલેરાઇઝેશન છે, એ બધી પ્રોસેસ છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આ બધી જ પ્રોસેસ કરે છે. એ ડિફ્રેક્શન બી કરે, એ રિફ્રેક્શન બી કરે અને એ પોલેરાઇઝેશન બી કરે. લાઈક આમાં રિફ્રેક્શન તમને ખબર છે. રિફ્રેક્શન એટલે જ્યારે બી કોઈ વેવ જે છે, જ્યારે બી એમ સમજી લો કે લાઇટ વન મીડિયમ ટુ ધ અનધર મીડિયમ જ્યારે ટ્રાવેલ કરશે ને ત્યારે એની જે ડાયરેક્શન છે એ શું કરશે? ચેન્જ કરશે. એની ડાયરેક્શન શું કરશે? ચેન્જ કરશે, જેને આપણે રિફ્રેક્શન કહી શકીએ. સો આ બધી પ્રોસેસ જે છે એ કોણ કરી શકે? વેવ કરી શકે છે. આ નીચેનું આપણને કોઈ કામ નથી. નાવ વી મૂવ ઓન અ 8. Electromagnetic waves are polarized which can be seen from the attention of a wave from a small AM radio broadcasting station. બરાબર, AM means amplitude modulated radio broadcasting station. હવે આ જે પોલેરાઇઝેશન છે એટલે કે વેવનું જે પોલેરાઇઝેશન થાય છે એ તમે કોનામાં જોઈ શકો? તો AM રેડિયો બ્રોડકાસ્ટિંગ સ્ટેશનમાં તમે એને જોઈ શકો છો. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ
ટ્રાન્સમિટ એનર્જી એન્ડ મોમેન્ટમ. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ મોશન કરશે ને, તો એ મોશન કરશે તો એ એનર્જી બી આપશે અને મોમેન્ટમ બી આપશે. સપોઝ એમ સમજી લો કે લાઇટ જ્યારે આપણા પર પડશે, એટલે હમણાં ઉનાળામાં બી તમે જો બહાર જાઓ તો તમને તડકો લાગશે એટલે વન કાઇન્ડ ઓફ તમને શું મળશે? એનર્જી મળશે, દેટ ઇઝ ગિવન બાય ધ સન ઇન અ ફોર્મ ઓફ અ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. સો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે એ શું કરશે? એનર્જી ટ્રાન્સમિટ કરશે. સાથે સાથે કોઈ સ્મોલ પાર્ટિકલ હશે તો એ સ્મોલ પાર્ટિકલને એ એનર્જી એપ્લાય કરીને એ શું કરશે? મોમેન્ટમ બી ગેઇન કરશે. શું કરશે? મોમેન્ટમ બી ગેઇન કરશે. સો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ દેટ ટ્રાન્સમિટ એનર્જી એઝ વેલ એઝ મોમેન્ટમ. હવે એ જે ટ્રાન્સમિટ એનર્જી જે છે બંને ફોર્મમાં આપશે, ઇલેક્ટ્રિક ફોર્મમાં બી આપશે અને મેગ્નેટિક ફોર્મમાં બી આપશે. સપોઝ ઇલેક્ટ્રિક ફોર્મમાં આપે તો એની ઇલેક્ટ્રિક એનર્જીની વાત કરીએ, એનર્જી ડેન્સિટી, ઇલેક્ટ્રિક એનર્જી ડેન્સિટીની વાત કરીએ તો એનું ડાયરેક્ટ ઇક્વેશન છે એ આપણે ધ્યાન રાખવાનું છે, રો ઈ ઇક્વલ ટુ 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. રો ઈ ઇક્વલ ટુ શું છે? 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર છે. અને એની જે મેગ્નેટિક એનર્જી જે છે એ મેગ્નેટિક એનર્જીનું ઇક્વેશન બી આપણે ધ્યાન રાખવાનું છે, રો બી ઇક્વલ ટુ બી સ્ક્વેર અપોન 2 મ્યુ 0. બી સ્ક્વેર અપોન શું છે? 2 મ્યુ 0. અને જ્યારે આ બંને એનર્જીનો આપણે ટોટલ સમ કરીએ તો 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર પ્લસ 1/2 આપણે બી સ્ક્વેર બાય શું કરવા પડે? 2 મ્યુ 0 કરીએ તો ડેટ ગીવ અવર ટોટલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. સો ધ એનર્જી ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ that is equal to the electrical energy density plus magnetic energy density. ઇલેક્ટ્રિક એનર્જી ડેન્સિટી જે છે 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર છે અને મેગ્નેટિક એનર્જી જે છે દેટ ઇઝ બી સ્ક્વેર બાય 2 મ્યુ 0 છે. હવે આ બંને વેલ્યુને કોઈ એક વેલ્યુમાં કન્વર્ટ કરવી હોય તો કઈ રીતે કરી શકાય? તો બીને સપોઝ ઈમાં કન્વર્ટ કરવું હોય તો બી ઇક્વલ ટુ તમે ઈ બાય સી લઈ લો. અને સપોઝ એમ સમજી લો કે મ્યુ 0ને તમારે ઈ એપ્સિલોન 0માં કન્વર્ટ કરવું હોય તો સી ઇક્વલ ટુ તમે 1 અપોન રૂટ ઓફ મ્યુ 0 એપ્સિલોન 0 લઈ શકો, જેમાં ટેકિંગ અ સ્ક્વેર બોથ સાઇડ કરો તો સી સ્ક્વેર ઇક્વલ ટુ શું આવશે? 1 અપોન શું આવશે? મ્યુ 0 એપ્સિલોન 0 આવશે. અને આમાંથી એમ સમજી લો કે મ્યુ 0ને તમે સબ્જેક્ટ બનાવો તો 1 અપોન શું આવશે? મ્યુ 0 ઇક્વલ ટુ 1 અપોન શું આવશે? તો મ્યુ 0 ઇક્વલ ટુ 1 અપોન એપ્સિલોન 0 ઇન્ટુ શું આવશે? સી સ્ક્વેર આવશે. એપ્સિલોન 0 ઇન્ટુ શું આવશે? સી સ્ક્વેર આવશે. સો મ્યુ 0 ઇક્વલ ટુ 1 અપોન એપ્સિલોન 0 ઇન્ટુ સી સ્ક્વેર. તો તમે જોઈ શકો કે આ બી સ્ક્વેરની જગ્યાએ શું આવશે? ઈ સ્ક્વેર બાય સી સ્ક્વેર આવશે. ઈ સ્ક્વેર બાય શું આવશે? સી સ્ક્વેર આવશે. અને બીજું મ્યુ 0ની જગ્યાએ શું આવશે? તો એપ્સિલોન 0 મ્યુ 0, હા, એટલે અહીંયા જે છે એપ્સિલોન 0 શું આવશે? સી સ્ક્વેર આવશે, જેમાંથી સી સ્ક્વેર અને સી સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જશે. અને સી સ્ક્વેર અને સી સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જાય તો બાકી શું રહી જશે? તો 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર રહી જશે. અને બુકની અકોર્ડિંગલી કેલ્ક્યુલેશન બતાવો તો એ લોકોએ 1/2 એપ્સિલોન 0 બરાબર આટલું રવા દીધું. પછી એ લોકોએ શું કર્યું? તો આ જે બી છે એનો બી સ્ક્વેર કર્યો, આ જે બી છે એનો શું કર્યો? બી સ્ક્વેર કર્યો. તો બી સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે? તો બી સ્ક્વેર ઇક્વલ ટુ ઈ સ્ક્વેર બાય સી સ્ક્વેર થશે. અને સી સ્ક્વેરની જગ્યાએ એ લોકોએ શું લખ્યું? 1 અપોન મ્યુ 0 એપ્સિલોન 0 લખ્યું. તો બી સ્ક્વેરની જગ્યાએ તમને શું મળશે? ઈ સ્ક્વેર અપોન 1 અપોન મ્યુ 0 એપ્સિલોન 0 મળશે. અને કેના પરથી મેળવ્યું? તો બી ઇક્વલ ટુ ઈ બાય સી, જેમાં પહેલાં ટેકિંગ સ્ક્વેર બોથ સાઇડ કર્યું એટલે બી સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે? ઈ સ્ક્વેર બાય સી સ્ક્વેર થશે. અને સી સ્ક્વેરની જગ્યાએ એ લોકોએ 1 અપોન મ્યુ 0 એપ્સિલોન 0 લખ્યું. તો આપણું ઇક્વેશન ઈ સ્ક્વેર અપોન 1 અપોન મ્યુ 0 એપ્સિલોન 0 થશે, જેમાંથી તમે મ્યુ 0 કેન્સલ આઉટ કરો, એપ્સિલોન 0ને ઉપર લઈ લો એટલે 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર આવશે. હવે 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર પ્લસ 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર એટલે ટોટલ થઈ જશે એપ્સિલોન 0 ઈ સ્ક્વેર, which is the equation of electromagnetic energy density. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી ડેન્સિટીનું ઇક્વેશન છે એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. ચાલો, આ તમારી 9 કેરેક્ટરિસ્ટિક છે. હવે આપણે 10 ઉપર જઈએ. When electromagnetic waves collide on the surface, it exerts the pressure on the surface which is called radiation pressure. સપોઝ એમ સમજી લો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે કોઈ સરફેસ સાથે જ્યારે એ ઇન્ટરરિએક્ટ કરશે ત્યારે સરફેસ ઉપર શું ક્રિએટ કરશે? પ્રેશર, બરાબર. અને એ પ્રેશરને આપણે રેડિયેશન
પ્રેશર કહી શકીએ, એને શું કહી શકીએ? રેડિયેશન પ્રેશર. પર આ રેડિયેશન પ્રેશર જે છે એ તમારે માઇક્રોસ્કોપિક લેવલે છે. કયા લેવલે છે? માઇક્રોસ્કોપિક લેવલે છે. માઇક્રોસ્કોપિક લેવલે છે એટલે કે આપણે જ્યારે ટાઇની પાર્ટિકલ્સની વાત કરીએ તો એના ઉપર એ પ્રેશર એક્ઝિટ કરી શકે, એન્ડ ધેટ પ્રેશર વી કોલ એઝ અ રેડિયેશન પ્રેશર. Now, energy incident on any surface in a t time, that is u. સપોઝ એમ સમજી લો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ ટી ટાઈમમાં કોઈ સરફેસને કેટલી એનર્જી એપ્લાય કરે? યુ. This energy is completely absorbed, then the momentum is imparted. સપોઝ એ ટોટલી એબ્ઝોર્બ કરતો હશે તો એનું મોમેન્ટમ કેટલું થશે? તો P ઇક્વલ ટુ યુ બાય સી થશે. P ઇક્વલ ટુ શું થશે? યુ બાય સી થશે. ચાલો નાવ નેક્સ્ટ ઉપર જઈએ. Electromagnetic waves carries energy, and hence from transmitting station it can carries radio and TV signals. તો ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે એ શું કરે છે? તો રેડિયો અને ટીવી સિગ્નલોને ટ્રાન્સમિટ કરે છે. ટ્રાન્સમિટ કરે છે એટલે બરાબર એ શું કરશે? તો આપણા જે રેડિયો સિગ્નલો છે અથવા તો એમ સમજી લો કે ટીવીના સિગ્નલો છે, તો કોઈ બી જગ્યાએ મેચ ચાલતી હોય, સપોઝ ઓસ્ટ્રેલિયામાં મેચ ચાલતી હોય અને તમારે ઇન્ડિયામાં એનું શું કરવું હોય તો જોવું હોય, તો એના માટે તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ યુઝ કરી શકો, કેમ કે એની સ્પીડ જે છે એ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. એટલે ઓલમોસ્ટ એમ સમજી લો કે 3 કરોડ મીટર પર સેકન્ડ જેવું થશે. એટલે એની સ્પીડ ઘણી હાઈ છે, એટલે એ વેવ્સને તમે એના સાથે ટ્રાન્સમિટ કરી શકો છો. સો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કેરીઝ ધ એનર્જી, સો ઇટ ટ્રાન્સમિટિંગ ધ સ્ટેશન that the signal that can be carried by the electromagnetic waves. Electromagnetic waves carries energy from sun to the earth and hence the life sustain on earth. તમને બી ખબર છે કે સનલાઇટ થ્રુ એ જે એનર્જી આપણને મળે છે એ એનર્જી ફર્સ્ટ જે છે એ ટ્રી એબ્ઝોર્બ કરે છે. ટ્રી એબ્ઝોર્બ કરશે અને ટ્રી પરથી એ એનિમલ અને એનિમલ પરથી હોલ અર્થની જેટલી બી લાઈફ સસ્ટેન થઈ છે એ બધી એનર્જી જે છે એ આપણને સન થ્રુ જ મળે છે. In a region far from the source of oscillation, electric field and magnetic field are in a same phase. હવે આપણે એવું કહી શકીએ કે જ્યાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ શું થાય છે? પ્રોડ્યુસ થાય છે, એના ફાર ડિસ્ટન્સ પાસે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ સેમ ફેઝમાં મોશન કરતા હોય એવા મળશે. And a last thing that is a very most important for numericals, that is the direction of E cross B is the direction of propagation. તમને બી ખબર છે કે પ્રોપોગેશન વેની ડાયરેક્શન ઝેડ એક્સિસ છે. ઝેડ એક્સિસ એટલે આપણે કહી શકીએ કે કેરેટ. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સ એક્સિસ પર હતો એટલે શું આવશે? આઈ કેરેટ. મેગ્નેટિક ફિલ્ડ વાય એક્સિસ પર હતું એટલે જે કેરેટ આવશે. તો તમે આઈ ક્રોસ જે કરો, આઈ ક્રોસ જે એટલે તમે ઈ ક્રોસ બી કરો, રાઈટ? આઈ ક્રોસ જે એટલે શું કરશો? ઈ ક્રોસ બી કરશો તો તમને શું મળશે? આઈ ક્રોસ જે કરતાં શું મળે? કે. એન્ડ કે ઇઝ ધ ડાયરેક્શન ઓફ શું આવશે? પ્રોપોગેશન. ડાયરેક્શન ઓફ શું આવશે? પ્રોપોગેશન. તો એ તમારી પ્રોપોગેશનની ડાયરેક્શન છે. તો આટલા 14 જે છે બરાબર પોઈન્ટ્સ તમારી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં આવશે અને એક્ઝામમાં એ 2 માર્ક્સ માટે પૂછાશે. તો આમાંથી તમારે બરાબર 6 પોઈન્ટ્સ રિમેમ્બર રાખવાના રહેશે. જસ્ટ મેં તમને આ એક વખત રિવાઇઝ કરીને મેં તમને થોડું શોર્ટ ઇન્ફોર્મેશન આપું. પહેલી વસ્તુ એ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ both are perpendicular to the each other, both are perpendicular to the each other and also the perpendicular to the direction of propagation. Second thing, electric field and electromagnetic waves, they have a electric and a magnetic wave function. So we can say electric component we can write E equal to E0 sin kz minus omega t I caret, and for a magnetic field B equal to B0 sin kz minus omega t j caret. Okay, third thing, electromagnetic wave, the relations between electric and a magnetic field, that is E0 by B0 equal to શું છે? C છે. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જે છે ઓકે એ જ્યારે બી મોશન કરશે એ ફ્રી સ્પેસમાં એના ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડના કમ્પોનન્ટ સેલ્ફ મોશન કરે અને સેલ્ફ મોશન કરે એટલે એને એઝ અ આપણે નન મિકેનિકલ વેવ્સ કહી શકીએ. સેકન્ડ, અહીંયા તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડના જે ઓસિલેશન છે દેટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્રોપોગેશન અને એ રીઝનના લીધે એને આપણે ટ્રાન્સવર્સ વેવ બી કહીએ. The speed of electromagnetic waves, that is 3 × 10⁸ meter per second.
બીજું હર્ટ સાયન્ટિસ્ટ જે છે બરાબર એને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે દેટ કેન ઓલ્સો એક્સપિરિયન્સ ડિફ્રેક્શન રિફ્રેક્શન એન્ડ પોલેરાઇઝેશન. Okay, electromagnetic waves are polarization and which can be seen in a attention of waves from the small AM radio broadcasting station. Electromagnetic waves transmit energy and momentum. હવે નેક્સ્ટ જો આપણે કહીએ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે એ શું કરે છે તો જ્યારે કોઈ સરફેસ સાથે કોલાઇડ કરે છે ત્યારે એને એનર્જી આપે છે એન્ડ that energy produce the pressure on the surface and that pressure we call as a radiation pressure. Suppose we can say in a tea time, suppose total u amount of energy that is given to the surface, the momentum produced on the surface, that is p equal to શું આવશે u by c આવશે. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ઇટ કેન કેરીઝ એનર્જી. ઓકે, અને એના લીધે તમને અર્થ ઉપર લાઈફ સબસ્ટેન થયેલી હશે એ પણ જોવા મળશે. બીજું, ફોર અ ફાર રિજિયન ધ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ આર ઇન શું આવશે સેમ ફેઝમાં મોશન કરતા મળશે. અને લાસ્ટ થિંગ, ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડનો જો આપણે ક્રોસ શું લઈએ મલ્ટિપ્લિકેશન લઈએ ઈ ક્રોસ બી લઈએ તો એ ઈ ક્રોસ બી જે તમને મળશે દેટ ઇઝ અવર ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન મળશે. ફોર એક્ઝામ્પલ, ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એક્સ એક્સિસ પર છે એટલે આઈ કેરેટ, મેગ્નેટિક ફિલ્ડ જે છે વાય એક્સિસ પર છે એટલે જે કેરેટ કરો, આઈ ક્રોસ જે કરો તો તમને શું મળશે કે, અને કે એટલે કે ઝેડ એક્સિસ પર તમને શું મળશે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું પ્રોપોગેશન મળશે. So the direction of electromagnetic wave that is the cross multiplication of electric field and a magnetic field. તો આ રીતે તમારું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું કેરેક્ટરિસ્ટિક્સ છે અને આને અકોર્ડિંગલી એક્ઝામમાંથી ન્યુમેરિકલ આવવાના એમસીક્યુ આવવાની પોસિબિલિટી છે અને 2 માર્ક્સ માટે તમારે 6 પોઈન્ટ્સ આમાં રિમેમ્બર રાખવાના રહેશે. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. ઇફ એની ડાઉટ કમ પ્લીઝ ઇન્ફોર્મ મી. આઈ વિલ ટ્રાય ટુ એક્સપ્લેન યુ. થેન્ક યુ વેરી મચ. બાય.